દાખલા નંબર 5 લાસ્પેર અને પાસેનો સૂચકાંકનો ગુણોત્તર 4/5 છે. તો લાસ્પેર ઓબ્લિક પાસેનો ગુણોત્તર 4/5 છે એટલે 4/5 આપેલો છે. ફિશરનો સૂચકાંક IF 120 આપેલો છે. તો પાસે અને લાસ્પેરનો સૂચકાંક શોધવાનો છે. સૌપ્રથમ તમારે લાસ્પેરના સૂચકાંકને અથવા તો પાસેને કોઈ પણ એકમાં રૂપાંતર કરીએ તો અહીંયા લાસ્પેરનું સૂચકાંક કેમ ન રાખીએ, IP ને સામે બાજુ જવા દઈએ એટલે 4/5 IP. તો IL ના બદલે તમે આ રીતે લખી શકો. હવે ફિશરના સૂચકાંકનું સૂત્ર છે √IL * IP એટલે કે વર્ગમૂળમાં IL ને બદલે 4/5 IP ગુણ્યા IP. IF ની કિંમત 120 આપેલી છે એટલે 4/5 IP નો સ્ક્વેર. બે બાજુ વર્ગ કરતા વર્ગમૂળ દૂર થશે એટલે 14400 4/5 IP નો સ્ક્વેર. 4/5 ને સામે ગુણાકારમાં લઈ જઈએ તો 14400 ગુણ્યા 5/4 IP નો સ્ક્વેર એટલે 14400 ગુણ્યા 5/4 એટલે 18000 IP નો સ્ક્વેર મળશે. તો IP ની કિંમત √18000 એટલે 134.16 મળશે. તો IP ની એટલે કે પાસેના સૂચકાંકની કિંમત 134.16. હવે એને આધારે તમે લાસ્પેરનો સૂચકાંક શોધી શકો. 4/5 IP એટલે 4/5 કૌંસમાં 134.16 એટલે 107.33 તમારો લાસ્પેરનો સૂચકાંક થશે. 107.33. ત્યારબાદ દાખલા નંબર 6 32માં દાખલાનો 6થો દાખલો. તેમાં 2000 ના વર્ષ માટે એક કુટુંબના ખર્ચપાત્ર આવક 20000 આપેલી છે. જીવન નિર્વાહનો સૂચકાંક 130 આપેલો છે. તો 2001 ના વર્ષ માટે એટલે કે ચાલુ વર્ષ માટે તમારે સરેરાશ ખર્ચપાત્ર આવકનું અનુમાન કરવાનું છે. તો આધાર વર્ષની આવક $20,000 ચાલુ વર્ષનો સૂચકાંક એટલે કે I 130 છે. તમારે 2001 ના વર્ષ માટે સરેરાશ ખર્ચપાત્ર આવક શોધવાની છે. તો 20130 સૂચકાંક છે એટલે 26000 રૂપિયા આધાર વર્ષને આધારે 2001 ની સરેરાશ ખર્ચપાત્ર આવક થઈ. 20000 આપેલા છે, 130 સૂચકાંક છે એટલે 130 ગણો વધારો થશે એટલે 20000 ગુણ્યા 130 ભાગ્યા 100 એટલે 26000 આધાર વર્ષને આધારે ચાલુ વર્ષની સરેરાશ ખર્ચપાત્ર આવક થશે. આ દાખલા નંબર 6 હતો 32માંનો. ત્યારબાદ 7મો દાખલો. 2001 ના વર્ષ માટે મધ્યમ વર્ગના કુટુંબની સરેરાશ માસિક આવક 11200 છે. જીવન નિર્વાહનો સૂચકાંક આપ્યો છે. વાસ્તવિક આવક મેળવવાની કીધી છે. તો 7મા દાખલાની અંદર વાસ્તવિક વેતન અથવા તો વાસ્તવિક આવક બરાબર સૂચકાંક સરેરાશ આવક છેદમાં જીવન નિર્વાહનો સૂચકાંક ગુણ્યા 100. તો સરેરાશ માસિક આવક 11200, જીવન નિર્વાહનો સૂચકાંક 220 આપેલો છે અને ગુણ્યા 100 જે આપણે સૂત્રમાં મૂકીએ છીએ તે. તો 11200 ભાગ્યા 220
-100 સરેરાશ ખર્ચ પાત્ર આવક 5091 રૂપિયા થશે. વાસ્તવિક આવક આના બદલે તમે વાસ્તવિક વેતન પણ આ જ સૂત્રની મદદથી તમે શોધી શકો છો. દાખલા નંબર 8 છે તેમાં ભારિત સરેરાશની પદ્ધતિથી તમારે સૂચકાંક શોધવાનો છે. તો પહેલા તો સૂચકાંક એટલે ભાવ સાપેક્ષ એટલે સૂચકાંક આપણને આપેલો છે 8 નંબરના દાખલામાં.